ગળ્યા પુડલા દરેક ઘરના ફેવરિટ છે, પણ બનાવવામાં આ 3 મોટા સવાલ ઘણાને આવે છે કે પુડલા તવામાં ચોંટી જાય છે, ખાવામાં ચવળ અને કાચા લાગે છે અને બરાબર પથરાતા પણ નથી. તો ચલો આજે આ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન અને ગળ્યા પુડલા બનાવવાની પરફેક્ટ રીત આ વિડીયોમાં જોઈએ. વિડીયો તમને ગમે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે એક માપ જોઈએ. 1 કપ જેટલું પાણી લીધું છે અને અડધો કપ જેટલો ગોળ લીધો છે. ગળ્યા પુડલા ફ્રેન્ડ્સ પરફેક્ટ બનાવવા માટે હંમેશા આપણે મેઝરમેન્ટ ઉપર પૂરું ધ્યાન આપશું. એક પેનની અંદર આપણે પાણી લઈએ અને ગોળ એડ કરી દઈએ. ગેસની ફ્લેમ મીડિયમ રાખીએ. આ ગોળની આપણે કોઈ ચાસણી નથી બનાવવાની, ખાલી ગોળ ઓગળે તેટલું જ આપણે પાણીને ગરમ કરવાનું છે. ઘણા બધા લોકો કેવું કરે છે કે ખાલી ઠંડા પાણીની અંદર ગોળને પલાળે 30 મિનિટ પછી ઓગાળે છે, અને ઘણા બધા લોકો આ ગોળની અંદર હુંફાળું ગરમ પાણી નાખી 10-15 મિનિટ રહેવા દે છે પછી ઓગાળે છે. પણ આપણી પાસે એટલો ટાઈમ ન હોય કે 30 મિનિટ આપણે ગોળને પલાળીએ, પછી બેટરને રેસ્ટ આપીને પછી પુડલા બનાવીએ. તો આજે આ રીત કરીએ છીએ ને તેનાથી ફટાફટ પુડલા બની જશે. ઘણા બધા ઘર તો આજે એવા છે કે તીખા પુડલા બને ને એની સાથે ગળ્યા પુડલા બને જ છે. તો આ પુડલા ખાવામાં એકદમ મસ્ત લાગે છે, ઓછી વસ્તુથી બની જાય છે ને બહુ પૌષ્ટિક છે, કેમ કે ઘઉંનો લોટ અને ગોળ વાપરીએ છીએ. અત્યારે મારો ગોળ દેશી છે તો કલર તમને થોડો ડાર્ક લાગશે, તમે કોલ્હાપુરી ગોળ પણ વાપરી શકો છો. બસ આપણે આનો કોઈ તાર નથી બનાવો. તમે જુઓ બધો ગોળ સરસ ઓગળી ગયો છે, તો આપણે ગેસની ફ્લેમ હવે બંધ કરી દઈએ છીએ. હવે વધારેમાં વધારે આપણી મિસ્ટેક આ ટાઈમે થતી હોય કે આપણે આ પાણીને ઠંડુ ના થવા દઈએ અને ગરમ હોય ને ત્યારે જ આપણે લોટ મિક્સ કરી દઈએ. તો લોટ બફાઈ જશે, ખીચા જેવું થઈ જશે અને સારું બેટર નહીં બને. પછી પરિણામે પુડલા પણ આપણા સારા નહીં બને. તો આપણે પહેલા આને 5 મિનિટ પૂરું ઠંડુ થઈ જવા દઈએ. પાણી આપણું સરસ ઠંડુ થઈ ગયું છે, આપણે અડીને ચેક કરી લેવાનું. હવે ગોળ શેરડીમાંથી બને છે તો ઘણીવાર ગોળમાં ઘણો કચરો હોય છે, તો પાણી હંમેશા ગાળીને વાપરવાનું, જેથી કોઈ કાકરી હોય ને તો નીકળી જાય. અત્યારે 1 કપ પાણી ને અડધો કપ ગોળ હતો, તેની સામે આપણે 1 કપ ઘઉંનો રોટલીનો લોટ લીધો છે, જે ઝીણો લોટ છે. ઘણીવાર ઘઉં અલગ અલગ પ્રમાણમાં પાણી શોષે છે, તો અત્યારે આપણે 1 કપનું માપ રાખ્યું છે. જો બેટર બહુ ઢીલું થશે તો બીજો 2 થી 3 ચમચી લોટ એડ કરી શકીશું, અને જો બહુ કઠણ હશે તો થોડું પાણી એડ કરી અને બેટરની કન્સિસ્ટન્સી સેટ કરીશું. બધો લોટ એક સામટો એડ નહીં કરી દેવાનો, નહીં તો લમ્સ બહુ વધારે પડે. થોડો થોડો લોટ એડ કરી અને મિક્સ કરવાનું. પાણી ગરમ હોય અને મિક્સ કરીને તો બહુ જ ગાંઠા પડે છે. બધી ફ્રેન્ડ્સ નાની નાની બાબત, અને ઘણા બધાને એવું કહેતા સાંભળ્યા છે કે ગળ્યા પુડલા બનાવવા બહુ ટ્રિકી છે, પણ થોડી વસ્તુનું ધ્યાન રાખીને તો બહુ સહેલાઈથી બની જાય છે. ફ્રેન્ડ્સ, એટલે જ રેસીપી આપણે પૂછી લઈ ગમે તેને, પણ જ્યાં સુધી બનાવતા ના જોઈએ ને ત્યાં સુધી આપણને ખબર ના પડે. તો આપણે પૂરું ડિટેલિંગમાં વિડીયોમાં બતાવીએ છીએ, જેથી બધાના ઘરે એકદમ પરફેક્ટ બને. થોડો થોડો લોટ એડ કરો છો ને તો લમ્સ બિલકુલ નથી રહેતા, નહીં તો એટલા બધા લમ્સ પડે ને કે તમે કાઢી જ ના શકો. હજી મારો 1/4 કપ લોટ બાકી છે અને બેટર થીક થવા લાગ્યું છે, કેમ કે ઘઉંએ વધારે પડતું પાણી શોષ્યું છે. હવે અત્યારે બધો લોટ એડ કરી દીધો છે.
અને કન્સિસ્ટન્સી થીક છે. હવે હું 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરું છું. અત્યારે આ નોર્મલ પાણી છે. હું માપ તો તમને ફ્રેન્ડ્સ પરફેક્ટ કહું જ છું, પણ તમે કન્સિસ્ટન્સી પર ફોકસ રાખજો, જેથી તમને જોઈને ખ્યાલ આવી જશે. બીજું 3 થી 4 ચમચી પાણી એડ કરીએ. એકવાર સાચી કન્સિસ્ટન્સી ફ્રેન્ડ્સ ખબર પડી ગઈ ને તો હંમેશા પુડલા પરફેક્ટ જ બનશે. હજુ 2 ચમચી પાણી નાખીએ. ટોટલ મેં 8 થી 10 ચમચી જેટલું પાણી નાખ્યું છે. તમારે આનાથી ઓછું પણ જોઈ શકે છે. આવું પોરિંગ કન્સિસ્ટન્સીનું બેટર હોવું જોઈએ. તમે જુઓ, રિબિનની જેમ ધાર થઈને પડી રહ્યું છે. આ પરફેક્ટ છે. હવે આ ટાઈમે બેટરને આપણે ટેસ્ટ કરી લેવાનું. જો ગળપણ તમારા ઘર પ્રમાણે ઓછું લાગે તો તમે 1 થી 2 ચમચી દળેલી ખાંડ એડ કરી દેજો. હવે ગોળ એડ નહીં થાય પાણી કરીને, તો તમારે ખાંડ એડ કરી દેવાની. બુરું ખાંડ હોય અથવા દળેલી ખાંડ હોય ને, તે 2 ચમચી એડ કરી દેવાની. અથવા તો જો તમારે અત્યારે એડ ન કરવું હોય ને, તો જ્યારે પુડલા બની જાય ને ત્યારે તેની ઉપર ઘી લગાડી અને ગળણીની મદદથી તમારે આમ ચાળી અને પેનકેકની જેમ પણ તમે ખાંડ એડ કરી શકશો. હવે પુડલાને એકદમ ટેસ્ટી બનાવવા માટે થોડીક વસ્તુ એડ કરીએ. 1 ચમચી વરિયાળીનો પાવડર છે. આની ફ્લેવર બહુ સારી લાગે છે. 1/4 ચમચી એલચી પાવડર એડ કરીએ છીએ. 2 પિંચ જેટલો મરી પાવડર એડ કરું છું. અડધી ચમચી ખસખસ એડ કરું છું. ફ્રેન્ડ્સ, આ બધી વસ્તુ એડ કરીને એકવાર પુડલા બનાવજો. એકદમ મસ્ત ગળ્યા પુડલા બનશે. બધું સરસ મિક્સ કરી દઈએ. વરિયાળી અને એલચીના પાવડરને લીધે એટલો મસ્ત ટેસ્ટ લાગશે ને. ગળિયા પુડલા બહુ ખાઈએ ને તો કેવું થાય કે મોઢોમાં આપણને બીજો ગળિયો સિવાય કોઈ ટેસ્ટ જ ન લાગે. તો મરી પાવડરથી એકદમ સરસ ટેસ્ટ લાગશે. હવે ફ્રેન્ડ્સ, ઘણીવાર આપણે લોકોને કહેતા સાંભળ્યા છે કે અમારા પુડલા હોય ને ગળિયા, તે પથરાતા નથી, ઉછળતા નથી લોઢીમાં. તો તેનું મેઇન કારણ છે કે આપણે આને રેસ્ટ નથી આપતા. કેમ કે જો રેસ્ટ નહીં આપીએ ને તો ઘઉંનો લોટ પાણીમાં પલળશે જ નહીં, અને પરિણામે જ્યારે પાથરશું ને ત્યારે ચીકાશને લીધે તે સરખો પથરાશે જ નહીં. તો આપણે આને રેસ્ટ આપવો જરૂરી છે, જેથી લોટ સરસ પલળી જાય. આપણે 30 મિનિટનો આને રેસ્ટ આપીએ. રેસ્ટ આપ્યા પછી બેટર ખોલીને ચેક કરીએ. આપણે એકવાર હલાવી જોવાનું. જોવાનું કે અત્યારે બહુ વધારે થીક થઈ ગયું હોય ને તો બીજી 1-2 ચમચી પાણી નાખી કન્સિસ્ટન્સી સેટ કરી શકો છો. પણ કન્સિસ્ટન્સી આવી પોરિંગ હોવી જોઈએ. આને 15-20 સેકન્ડ માટે ફીણીએ, જેથી સરસ સોફ્ટ બને આપણા પુડલા. તમે જુઓ, અંદર નાના નાના બબલ્સ પણ દેખાય છે. આ તમે ઉપર પણ માર્ક કરી શકો છો, બધે બબલ્સ છે. અત્યારે હું નોનસ્ટિક તવીમાં પુડલા બનાવું છું. તમે લોખંડની તવીમાં પણ બનાવી શકો છો, પણ લોખંડની તવીમાં તમે જ્યારે બનાવો ત્યારે તવી તપી જાય પછી તમે એકાદ નાનો પુડલો પહેલા મૂકવાનો, કેમ કે લોખંડની તવીમાં ઘણીવાર સ્ટીક થઈ જાય છે. હવે તવી ગરમ થઈ ગઈ છે, તેનું ટેમ્પરેચર આપણે ઓછું પણ કરવાનું છે, જેથી બિલકુલ ચોટી ના જાય અને બળી ના જાય. તો આપણે પહેલા થોડું પાણી લઈ આવી રીતે નાખવાનું અને પછી આવી રીતે કપડાથી સાફ કરી લેવાની. હવે ગેસની ફ્લેમ મેં એકદમ સ્લો કરી નાખી છે. તમારે જે સાઈઝના પુડલા બનાવવાના હોય તેટલું બેટર લેવાનું. જનરલી 2 થી 3 ચમચામાં મોટો પુડલો પથરાઈ જાય છે. તમે ફર્સ્ટ ટાઈમ બનાવો છો અને તમને બીક લાગતી હોય તો તમે 1 ચમચો નાખી નાની નાની પેનકેક જેવું બનાવી શકો છો. સરસ લોટ પલળી ગયો છે તો એકદમ સરસ પુડલો પથરાઈ પણ ગયો. તમને બહુ પતલા ભાવતા હોય તો પતલા કરવાના, તમને થોડા થીક ભાવતા હોય તો થોડા થીક રાખવાના. ગળિયા પુડલા હંમેશા ઘીથી શેકવાના, જેથી બહુ સરસ ફ્લેવર ને ટેસ્ટ આવે. તો આપણે આજુબાજુમાં ઘી મૂકીએ. તમે જુઓ, અત્યારે પણ સરસ જાડી દેખાઈ રહી છે. આપણે બેકિંગ સોડાનો ઉપયોગ નથી કર્યો છતાં પણ સરસ જાળીદાર બન્યા છે. અને ઉપર પણ થોડું ઘી નાખવાનું.
ફ્રેન્ડ્સ, ઘણા બધા તો છે ને ગળિયા પુડલા બની જાય ને પછી તેની ઉપર ઘી લગાવી અને બુરું ખાંડ ભભરાવીને પણ ખાતા હોય છે, તેમ પણ બહુ સરસ લાગે. ઘણા બધા લોકો આની ઉપર મધ લગાવીને પણ ખાતા હોય છે. ગેસની ફ્લેમ અત્યારે મીડિયમથી સ્લો જ રાખવાની, નહીં તો જલ્દીથી બળી જશે, ચોટી જશે, કાળો થશે ને પછી ખાવામાં કડવાશ લાગશે. આપણે આને સરસ ગોલ્ડન શેકવાનો છે, જેથી અંદરથી કાચો ન લાગે. આવી રીતે આપણે થોડો થોડો ઉપર કરીને જોવાનું. તમે જુઓ, ઇઝીલી થઈ જ જાય છે. આમ કરીને આપણે જોવાનો, સરસ ગોલ્ડન થઈ ગયો છે તો પલટાવી દેવાનો. એકદમ મસ્ત ગોલ્ડન કલર આવ્યો છે ફ્રેન્ડ્સ. એ તમે નજીકથી જુઓ કેટલી બધી જાળી પડી છે. જેટલી જાળી પુડલામાં પડે ને એટલા પુડલા સોફ્ટ બને ફ્રેન્ડ્સ. અને બિલકુલ કાળો નથી થયો. અહીંયા કાળા જેવી ભાત થશે ને તો ગોળનો કડવો ટેસ્ટ લાગશે. હજુ સ્લાઈડ ઘી મૂકીએ જેથી સરસ ચડી જાય. અને આ સાઈડ હજુ થોડો કાચો છે તો પલટાવીને શેકીએ. આ સાઈડ સરસ ચડી ગયો છે, બધી સાઈડથી લોટ નથી દેખાતો. પાછળની સાઈડ આપણે સરખો શેકવાનો છે. જો હવે બધો કલર સેમ થતો આવે છે ફ્રેન્ડ્સ. પહેલા જે ડાર્ક કલર હતો ને તે સરસ ઇવન કલર થઈ ગયો છે. જુઓ, મેં પાથર્યો ને તો ચમચાની કેટલી મસ્ત ગોળ ગોળ ડિઝાઇન પણ થઈ છે. મસ્ત પુડલો બન્યો છે. અને તમે જુઓ બધી જગ્યાએથી સરસ ચડી ગયો છે. પુડલો બનીને રેડી છે. બને તો ગળિયા પુડલા છે ને ગરમ ગરમ ખાવાના, જેથી આપણને ખાવામાં બહુ મજા આવે ને ટેસ્ટ બહુ સરસ લાગે.